સૌ પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? ખુશ મંગળ ને મજાના હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. અને આજે હતો સોમવાર, અઠવાડિયાના ટાર્ગેટનો પહેલો દિવસ. એટલે નોર્મલ વસ્તુ છે કે કામનો ભાર રહે બધાને રહે. અને આજનો દિવસ સેકન્ડ હાફ રહ્યો બહુ દોડાધામમાં અને થાક ભર્યો એટલે બી કે કામનો તો લોડ છે જ, એની સાથે સાથે બીજા બી થોડા કામ છે જે થઈ રહ્યા છે, તો થાક અનુભવાય છે બહુ. બટ તો પ્રભુની દયા છે, એ બધું મજા છે. હમણાં 2 દિવસમાં હું એક વસ્તુ શીખી છું. મારા મમ્મી દેખાય પહેલાં રોટલો બનાવે બાજરીનો. તો છેલ્લા એક અઠવાડિયાથી મને એવું થાય છે કે આમ તો જોવા જઈએ તો બધા કહે છે કે રૂપિયા હોય તો બધું સુખ છે, મતલબ પૈસાથી જ બધા સુખ છે, બરાબર. ક્યાંક ને ક્યાંક ચલો આપણે એને સાચું બી માનીએ કે હા ખરું છે, રૂપિયા હોય તો બધું સુખ છે. પણ હમણાં એક અઠવાડિયાથી જે મને અનુભવ થઈ રહ્યા છે, તો સૌથી મોટું સુખ છે કે આપણું શરીર એકદમ સ્વસ્થ હોય, પરિવારજનો જે સભ્યો છે આપણા પરિવારના એ સ્વસ્થ હોય. પછી સેકન્ડ પાર્ટ એ આવે છે કે ભાઈ તમારા જો રૂપિયા છે કે નહીં, પછી તમે કેવા દેખાવ છો, કે તમે કેવા જગ્યાએ રહો છો, કે કેવું ઘર છે, કે આ તે XYZ બધી જ વસ્તુ સેકન્ડરી આવે છે. પ્રથમ ને પહેલું પગથિયું એ છે કે આપણે શારીરિક રીતે એકદમ સ્વસ્થ હોવા જોઈએ. અને આ હું શા માટે કહી રહી છું એ પણ હું ટૂંક સમયમાં જણાવીશ બધાને, કે હું આ શબ્દો શા માટે કહી રહી છું. બાકી તો બસ મસ્ત ખોરાક કરો, શરીર સાચવો અને પ્રભુનું નામ લો અને પરિવાર સાથે બસ મજાથી રહો, બરાબર. કેમ કે એકવાર ના કરે નારાયણ, ખાલી એકવાર અગર કોઈ એવો જમ્સ કે કોઈ એવી બીમારી કે કોઈ એવો વાયરસ બોડીમાં ઘૂસી ગયો કે જે લાંબા સમય સુધી ટકી રહેશે, તો પછી એવું થશે, એ પેમાને એ પગથિયે એવું થશે કે જીવનના બીજા બધા સુખ શૂન્ય છે, સાવ શૂન્ય. શરીર સ્વસ્થ હોય તો થોડામાંય મજા છે, અને શરીરને કંઈ ડખો થાય તો પછી ચાહે કરોડો રૂપિયા હોય, ચાહે કેટલા બી સુંદર દેખાતા હોય, ચાહે કંઈ પણ હોય, XYZ, બરાબર, એની ખુશી નથી ને માણી જ નહીં શકાય, બરાબર. જેમ કે મારા ધ્યાનમાં છે, મારા સ્ટાફના છે મારા કોન્ટેક્ટમાં અત્યારે બી, કે જે રૂપિયા ટકે મતલબ પૈસા બહુ છે એમની જોડે, પણ એવી બીમારીઓ છે શરીરમાં. દાખલા તરીકે સુગર છે, તો ઘણી વસ્તુ જે છે એ ખાઈ નથી શકતા. ઘણીવાર મેં જોયું છે કે ધ્યાન ના દે તો એમને શરીરે સોજાઈ જતા હોય, ઘણીવાર ચક્કર આવી જાય, અને બીજી બી ઘણી બધી વસ્તુ. સેમ એવી રીતે BP વધવી ઘટવી અથવા કોઈ એવી બીમારી હોવી જેની આપણે હવે જીવશું ત્યાં સુધી એ ગોળી કે દવા લેવી પડે, અને ખાવામાં એવી કાળજી રાખવી પડે કે આ ખાવાનું, આ નહીં ખાવાનું, આમ આ તેમ આમ. તો શરીર સ્વસ્થ હોવું જોઈએ, નહીં મમ્મી? જો મારા મમ્મી કેવી રીતે બેહીને અમારા કૂતરાઓના રોટલા ભાગી રહ્યા છે, ગરમ એમને બાજરીના થાકીને આવ્યા છે એ બી આજે, તો એ બાજરીનો રોટલો ગરમ બનાવ્યો છે. હા, તો બસ ગરમ બાજરીના રોટલા કૂતરાઓ માટે બનાવ્યા છે. મતલબ એ 5 અમારા વકરેલો જેફળાળો કાળી કાંતા અને કાળી કાંતાની મમ્મી તો હમણાં આપશે મમ્મી, હવે અમને ખાવા આપશે, કારણ કે મોડું થઈ જાય તો પછી એ લોકોને ભૂખ લાગે એટલે દરવાજો ખખડાઈ કરે. તો બસ શરીર સાચવો, અને કોઈ એવા સ્વજનો છે
કે જેમની મેડિકલ કન્ડિશન એવી છે કે જે ક્યાંક આપણી કોઈ મદદથી કે આપણા કંઈ કહેવાથી કે આપણા સાથ આપવાથી, હું તો કહું ભલે ને આપણે 100 રૂપિયા ટેકો કરી શકીએ, 100 નહીં, ચલો 50 કીધા મેં તમને. કોઈ એવા સ્વજનો છે જે દાખલ છે, કોઈ મિત્રો છે, કોઈ સગા સંબંધી છે, ને કંઈક આપણાથી થઈ શકે એમ છે તો કરવું. મેં 50, તમને એવું લાગશે બેન શું 50 રૂપિયાની વાત કરે? 50 રૂપિયા બી એક સમય આવે જ્યારે વ્યક્તિ હોસ્પિટલમાં હોય તો બહુ એને હેલ્પ થતી હોય છે. મેં અનુભવ લીધેલો છે એ વસ્તુનો. તો કોઈ હોય એવું, અને કદાચ એવું બી થાય કે કેટલાક લોકો એવા હોય કે જે શારીરિક રીતે ભાગી પડતા હોય ત્યારે એમને કદાચ પૈસાની ના જરૂર હોય, એક હાસ હૂફ ને એક હાશકારીની જરૂર હોય, તો એ થઈ જજો. આમ તો બહુ મુશ્કેલ હોય છે કે ઘણા સંબંધો સામે ઘણા લોકો નથી લડી શકતા. વ્યક્તિ હોય ત્યાં સુધી એની જો લડી લેવાનું, બોલી લેવાનું, જીવી લેવાનું, એને ક્યાંય હેલ્પ આપણાથી થઈ શકતી હોય તો કરી દેવાની. બસ હું તો એટલું જ કહીશ. કારણ કે કદાચ હું હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જઈશ એ વોર્ડમાં, જે વોર્ડથી હું સંકળાયેલી છું, તો હું એક વિડીયોના માધ્યમથી તમને લોકોને બતાવીશ કે કેટલા લોકો છે જેનાથી ખુશનસીબ તમે છો. અગર તમે એ વોર્ડના 3-4 કિલોમીટરના અંતરમાં બી ક્યાંય બેઠા નથી, તમે તમારા ઘરે છો, શાંતિથી સરસ કંઈક ખાઈ શકો છો, જે ખાવું એ ખાઈ શકો છો, પરિવારની વચ્ચે છો, મજાના સ્વસ્થ છો, તો બહુ જ નસીબદાર છો, બહુ જ. અને હશે કોઈ બી તો થાય એટલી મદદ કરી દેજો, હું તો એવું જ કહીશ. મને તો ખબર નહીં ભગવાને મારી કેટલી કેપેસિટી આપી છે, પણ મારી જેટલી બી છે ને હું ટ્રાય કરું છું, કરતી રહીશ બસ. ભગવાને મજાનું શરીર આપ્યું છે આપણને બધાને, બસ આને સાચવીએ અને આની કાળજી રાખીએ, બસ. નહીં બીજું કદાચ કાલે કંઈક કહીશ. અને આ બધું કેમ કહું છું ને એ પણ વાત કહીશ કે કેમ આ બધી વાતો મૂકું છું એમ. તો બસ કોઈ પણ સગા સંબંધી એવા હોય જેની હેલ્પ તમારાથી થઈ શકે એવી હોય તો પ્લીઝ કરજો. અને ખાસ કરીને તે દવાખાનામાં હોય, દાખલ હોય તો જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.